પહેલા માર્કેટનું ટેકનિકલ સેટઅપ સમજીએ. જે શુક્રવારનો એક ઘટાડો આપણે જોયું બંને ઇન્ડેક્સમાં, તમે જો બ્રોડર ઇન્ડાઇસિસ જો સ્ટોક સ્પેસિફિક એક્શન માર્કેટ બ્રિથ ઘણી નેગેટિવ હતી. આજે દિગ્ગજ કંપનીઓના પરિણામ અને સાથે એક મજબૂત સેટઅપ સાથે શરૂઆત કરવા જઈ રહ્યા છે. તો કિરણ, કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો બજાર પર અને કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ? વેરી ગુડ મોર્નિંગ એવરીવન. સો ઓવરઓલ અગર આપણે માર્કેટનો સેટઅપ સમજીએ તો જોયું કે છેલ્લા ઘણા વખતથી હાઈ ટોપ હાઈ બોટમ પેટર્નની અંદર માર્કેટ સસ્ટેન થતું હતું. પરંતુ 22 એપ્રિલથી આ એક માર્કેટની અંદર કરેક્શન છે, આ તો સાઇડવેઝ ટ્રેન્ડ સ્ટાર્ટ થયો છે અને ફ્રાઇડેના સેશનમાં આપણે જોયું કે એક સારું એવું કરેક્શન્સ પણ આપણને જોવા મળ્યું છે. હવે જોઈએ તો ડોમેસ્ટિક માર્કેટથી થોડું જીઓપોલિટિકલ ટેન્શન છે એને લઈને થોડા બધા કોશિયસ રહ્યા છીએ આપણે. પરંતુ ઓવરઓલ ઇન્ટરનેશનલ ક્યુઝમાં પણ એવો કોઈ ખાસ સુધારો થયો નથી. જે ટેરિફના રિલેટેડ ન્યૂઝ છે એ પણ અનસર્ટેન છે. સો આ બધા વચ્ચે મને એવું લાગે છે કે આપણે પણ થોડું કોશિયસ રહેવું જોઈએ. રીઝન બિંગ નીચેના લેવલથી એક સારી એવી રિકવરી યા તો સારું એવું પરફોર્મન્સ આપણને જોવા મળી ગયું છે. તો there are very good chances કે મિડ મંથ સુધી યાની કે 15 મે 20 મે સુધી થોડા ક્યુઝ જો સેટલ થાય છે તો પછી ફરીથી એક સ્ટેજી સ્ટાર્ટ થશે. નહીં તો ત્યાં સુધી એક રેન્જની અંદર રહેશે. હવે નિફ્ટીની પર્ટિક્યુલરલી રેન્જની આપણે વાત કરી લઈએ તો 23,800 થી 24,400 આ રેન્જની અંદર માર્કેટ સ્ટક છે. 24,000 એક લુક્રેટિવ લેવલ છે, કારણ કે જ્યાં 200 દિવસની મૂવિંગ એવરેજ પણ છે. જો એની આજુબાજુ માર્કેટ સસ્ટેન થાય છે તો 23,800 ના સ્ટોપ લોસની સાથે તમે એક અગ્રેસિવ લોંગ જઈ શકો છો. એઝ અ ઇન્વેસ્ટર જો તમે જોતા હો તો મારા હિસાબથી 23,800 થી 24,000 ની વચ્ચે તમે એક્યુમ્યુલેટ કરો. અગેન સ્ટોપ લોસ જે આપણે રાખવાનો છે 23,800 ની નીચેનો જ રાખવાનો છે. ઉપરમાં 24,400 24,500 ઉપર મેજરલી પુટ રાઇટિંગ આપણને જોવા મળે છે. જેવું 24,400 24,500 નું લેવલ ક્રોસ થશે પછી સારી એવી તેજી આપણને ઉપરમાં 25,000 સુધી પણ જોવા મળી શકશે. બટ એઝ ઓફ નાઉ મારા હિસાબથી 24,500 24,400 એક ક્લસ્ટર રેઝિસ્ટન્સ છે. જ્યાં સુધી એના ઉપર નહીં જાય તો ત્યાં તમારે પ્રોફિટ બુક કરવાનો રહેશે અને નીચેમાં 24,000 થી 23,800 વચ્ચે બાય કરવાનું રહેશે. બેંક નિફ્ટીની વાત કરીએ તો બેંક નિફ્ટીમાં એક એક્સ્ટ્રાઓર્ડિનરી પરફોર્મન્સ આપણને જોવા મળી ગયું હતું. તો ઘટાડામાં પણ અમને એવું લાગે છે કે એક આઉટ પરફોર્મ કરી શકે છે. ઓલરેડી ફ્રાઇડેમાં આપણે 1000 પોઈન્ટ જેવો એક ઘટાડો જોઈ લીધો છે, પરંતુ રિકવરી પણ એટલી જ ફાસ્ટ આપણને નીચેના લેવલથી જોવા મળી હતી. ડેલી ચાર્ટ ઉપર એક ગેપ સપોર્ટ હતો, એ ગેપ સપોર્ટને ફિલ કર્યો છે. તો હજી પણ એ સપોર્ટ ઇન્ટેક્ટ છે. 54,200 થી 54,300 વચ્ચેનો ગેપ સપોર્ટ હતો. તો જ્યાં સુધી ક્લોઝિંગ બેસિસ ઉપર 54,200 નહીં બ્રેક કરે ત્યાં સુધી બેંક નિફ્ટીમાં લોંગ પોઝિશન કન્ટિન્યુ રાખવાની રહેશે. જેવું 54,200 ની નીચે માર્કેટ બંધ આપે છે તો there are chances કે પ્રોફિટ બુકિંગ કન્ટિન્યુ રહેશે અને નીચેમાં આપણને 53,500 53,600 સુધીના લેવલ પણ દેખાડી શકે છે. તો એઝ ઓફ નાઉ 54,200 ના એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસથી તમારે હોલ્ડ રાખવાનું રહેશે. ઉપરમાં જો 54,800 નું લેવલ ક્રોસ થાય છે આજે કોઈ પણ ગેપ અપમાં, તો ચાન્સીસ છે કે રિકવરી કન્ટિન્યુ રહેશે. અધરવાઇઝ સેલિંગ પ્રેશર આવી શકે છે. તો અહીંયા પણ જો કોઈ ગેપ અપ થાય છે તો ચેઝ નહીં કરતા, થોડું વેટ એન્ડ વોચ કરજો. બંને ઇન્ડાઇસીસમાં ઘટાડે ખરીદવાની સલાહ રહેશે. ગેપ અપને ચેઝ કરવાનું નહીં રહેશે.